આગમ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ઇંગ્લિશ વિષયમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન વિશેનો અભ્યાસ કરીશું. નિયમો. બે વ્યક્તિના સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. એટલે કે જો કોઈ પણ બે વ્યક્તિ સીધી એકબીજા સાથે વાત કરે તો તેને આપણે ડાયરેક્ટ સ્પીચ કહે છે. તે સંવાદને કોઈ ત્રીજી વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને દર્શાવે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. બોલનારને રિપોર્ટર કહે છે, જ્યારે સાંભળનારને લિસનર કહેવામાં આવે છે. બોલનારની સાથે વપરાયેલું ક્રિયાપદ સે, સેડ, ટોલ્ડ, આસ્ક ને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે અને અવતરણ ચિહ્નમાં આવેલા વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. રિપોર્ટિંગ વર્બ કોઈ પણ પ્રકારના વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કાળ પરિવર્તન કરવાનું રહેતું નથી. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ. રવિ સેઝ આશિષ લર્ન્સ ઇંગ્લિશ. એટલે કે અહીં સેઝ જે વર્તમાન કાળનું રૂપ છે માટે તેનું ઇનડાયરેક્ટ સ્પીચ થશે રવિ સેઝ ધેટ આશિષ લર્ન્સ ઇંગ્લિશ. અહીં કોઈ કાળ પરિવર્તન થયો નહીં. બીજું વાક્ય હી સેઝ આઈ પ્લે ક્રિકેટ. અહીં પણ સેઝ વર્તમાન કાળ છે માટે હી સેઝ ધેટ હી પ્લેઝ ક્રિકેટ. ફક્ત સર્વનામમાં ફેરફાર થયો. ત્યારબાદ યુ સેઝ ટુ મી યુ આર બોલ્ડ. યુ ટેલ મી ધેટ આઈ એમ બોલ્ડ. તો અહીં વાક્યમાં ક્રિયાપદ સેઝ જે વર્તમાન કાળ છે જેથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કોઈ કાળ પરિવર્તન રહેતો નથી. ત્યારબાદ ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં સનાતન સત્ય, કહેવત કે વિજ્ઞાનના સિદ્ધાંત સૂચવાય તો પણ કોઈ કાળ પરિવર્તન રહેતો નથી. ફક્ત અવતરણ ચિહ્ન નીકળી જાય છે અને સંયોજક ધેટ લગાડાય છે. જેમ કે હી સેડ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. અહીં અવતરણ ચિહ્નમાં મૂકેલું વાક્ય વિજ્ઞાનનો સિદ્ધાંત સૂચવે છે માટે ઇનડાયરેક્ટ સ્પીચમાં હી સેડ ધેટ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ત્યારબાદ ટીચર સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો અહીં પણ થશે ધ ટીચર સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો સનાતન સત્ય વાક્ય હતું આ માટે ફક્ત ધેટ મૂકવામાં આવે છે. હવે રિપોર્ટિંગ વર્ક કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય તો કાળ પરિવર્તન થશે. અહીં કોષ્ટકમાં આપેલ નિયમો મુજબ કાળ પરિવર્તન રહે છે. જો સાદો વર્તમાન કાળ હોય તો તેનું સાદા ભૂતકાળમાં ફેરવવું. જેમ કે હી રાઇટ્સ તો એનું હી રોટ થશે. બીજું ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળમાં ફેરવવું. એમ ઇઝ આર પ્લસ ટીચિંગ હોય તો વોઝ વેર પ્લસ ટીચિંગ થશે. પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું. હેવ હેઝ પ્લસ ભૂતકૃદંત તો હેડ પ્લસ ભૂતકૃદંત થશે. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું તો હી રોટ તો હી હેડ રિટન થશે. ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું. હી વોઝ ટીચિંગ તો હી હેડ બીન ટીચિંગ થશે. પૂર્ણ ભૂતકાળનું કોઈ પરિવર્તન રહેતું નથી. શેલ વિલનું શુડ વુડ, કેનનું કુડ અને મેનું માઇટ થશે.
સમય સૂચક શબ્દોમાં ફેરફાર, તો અહીં કોષ્ટકનો તમારે અભ્યાસ કરવા મુજબના સમય સૂચક ફેરફારો કરવાના રહેશે. તો આ 7 નિયમોને આધારે આપણે દરેકનું એક એક્ઝામ્પલ લઈએ. પહેલું, હી સેડ દર્શન પ્લેસ ક્રિકેટ. તો હી સેડ ધેટ દર્શન પ્લેડ ક્રિકેટ. અહીં દર્શન પ્લેસ ક્રિકેટ સાદા વર્તમાન કાળનું વાક્ય, તો જેનું આપણે સાદા ભૂતકાળમાં રૂપાંતર થયું. બીજું, બીના સેડ મિસ્ટર શાહ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. તો અહીં ચાલુ વર્તમાન કાળ છે, માટે ચાલુ ભૂતકાળમાં રૂપાંતર થશે. તો બીના સેડ ધેટ મિસ્ટર શાહ વોઝ ટીચિંગ ઇંગ્લિશ. ત્રીજું, શી સેડ દર્શન હેઝ ફિનિશ્ડ ધ વર્ક. અહીં પૂર્ણ વર્તમાન કાળ છે, જેનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થશે. તો શી સેડ ધેટ દર્શન હેડ ફિનિશ્ડ ધ વર્ક. ત્યારબાદ ધ ટીચર સેડ કલ્પેશ બોટ અ સ્કૂટર. સાદો ભૂતકાળ, જેનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થશે. માટે ધ ટીચર સેડ ધેટ કલ્પેશ હેડ બોટ અ સ્કૂટર. ત્યારબાદ માય બ્રધર સેડ મિસિસ શાહ વોઝ ટીચિંગ ગુજરાતી. ચાલુ ભૂતકાળ, જેનું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર. માટે માય બ્રધર સેડ ધેટ મિસિસ શાહ હેડ બીન ટીચિંગ ગુજરાતી. ત્યારબાદ રેખાબેન સેડ સત્યમ વિલ સી ચિલ્ડ્રન ફિલ્મ. તો વિલનું અહીં વુડ થશે. રેખાબેન સેડ ધેટ સત્યમ વુડ સી અ ચિલ્ડ્રન ફિલ્મ. ત્યારબાદ અબ્દુલ સેડ ટુ મી યુ કેન ક્લોઝ ધ ડોર. તો અહીં કેનનું કુડ, માટે અબ્દુલ ટોલ્ડ મી ધેટ આઈ કુડ ક્લોઝ ધ ડોર. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો તેના નિયમ જોઈએ આપણે. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, શુડ, વુડ, કુડ, હેઝ, હેવ, હેડ, મે, માઇટ, ડુ, ડઝ, ડીડ થી થાય ત્યારે ઇફથી વાક્ય જોડાય છે. પ્રશ્નાર્થ વાક્ય સાદું બની જશે. સેડ ટુ ને બદલે આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ મુકાય છે. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. પ્રશ્નાર્થ વાક્ય જો વોટ, વાય, વેન, હુ, હુમ, હુઝ, વિચ, વેર, હાઉ મચ, હાઉ મેની, હાઉ ફાર વગેરેથી શરૂ થાય ત્યારે તે શબ્દો જ પોતે સંયોજક તરીકે લેવા. પ્રશ્નાર્થ વાક્યમાં જવાબમાં યસ આવે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપ્લાઇડ ઇન એફર્મેટિવ અથવા તો રિપ્લાઇડ ઇન પોઝિટિવ, અને જો નો આવે તો નો ના બદલે રિપ્લાઇડ ઇન નેગેટિવ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. શી સેડ ટુ મી ઇઝ હી એટ હોમ ટુડે. તો અહીં પ્રશ્નાર્થ વાક્યમાં ઇઝથી શરૂ થયું એટલે અહીં સંયોજક ઇફ વપરાશે. એટલે ઇનડાયરેક્ટ સ્પીચમાં શી આસ્ક્ડ મી ઇફ હી વોઝ એટ હોમ ટુડેનું ધેટ અહીંયા પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય થઈ જશે. રમણ સેડ ટુ મી ડીડ યુ મીટ ધ ટીચર. તો રમણ આસ્ક્ડ મી ઇફ સાદો ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, યુ નું આઈ થશે. સર્વનામમાં ફેરફાર આઈ હેડ મેટ ધ ટીચર. ત્રીજું વાક્ય યુ સેડ
ટુ પ્રિયા, વોટ આર યુ રીડિંગ નાવ? અહીં પ્રશ્ન વાક્ય WH વાળો પ્રશ્ન છે, માટે તે પોતે જ સંયોજક તરીકે લેવામાં આવશે. યુ આસ્કડ પ્રિયા વોટ. હવે આર યુ રીડિંગ નાવ એટલે કે યુ આર રીડિંગ નાવ, ને યુ એટલે પ્રિયા માટે વપરાયેલું છે, માટે સી. આરનું વોઝ, સી વોઝ રીડિંગ, નાવનું થશે ધેન. તો યુ આસ્કડ પ્રિયા વોટ શી વોઝ રીડિંગ ધેન. હી સેડ હુ આર ધીસ ગર્લ્સ? તો અહીં ફરીથી WH વાળો પ્રશ્ન, માટે હી આસ્કડ મી હુ ધીસનું ધોસ ગર્લ્સ વેર. અર્જુન સેડ યસ આઈ વોઝ એટ હોમ. હવે અહીં જવાબમાં યસ વડે સૂચવેલું છે, માટે અર્જુન રિપ્લાયડ ઇન અફર્મેટિવ એન્ડ સેડ ધેટ હી વોઝ એટ હોમ. ત્યારબાદ પૂજા સેડ નો ધે આર નોટ રાઇટ. અહીં નકારમાં જવાબ આપેલો છે, માટે પૂજા રિપ્લાયડ ઇન નેગેટિવ એન્ડ સેડ ધેટ they were not right. ત્યારબાદ આજ્ઞાર્થ વાક્યના નિયમો. હુકમનો આદેશ કે અનિવાર્ય ફરજનો ભાવ સૂચવતો હોય તો સેડ ટુ ને બદલે ઓર્ડર્ડ કે કમાન્ડેડ વપરાય છે. વિનંતીનો ભાવ હોય તો સેડ ટુ ના બદલે રિક્વેસ્ટેડ વપરાય. સલાહનો ભાવ હોય તો સેડ ટુ ના બદલે એડવાઇસ્ડ વપરાય. સૂચનનો ભાવ હોય તો સેડ ટુ ના બદલે સજેસ્ટેડ મુકાય છે. સૂચનાનો ભાવ હોય તો સેડ ટુ ના બદલે ઇન્સ્ટ્રક્ટેડ મુકાય છે. સેડ ટુ ના બદલે ટોલ્ડ, આસ્કડ, પ્રોપોઝ વગેરે મૂકી પણ શકાય. ડાયરેક્ટ સ્પીચમાં ક્રિયાપદનું ટુ સાથેના ઇન્ફિનિટિવમાં રૂપાંતર કરો, જેમ કે ટુ રાઇટ, ટુ ટેક. વાક્યમાં ઇન્ફિનિટિવ હોય તો નોટ એ ઇન્ફિનિટિવ પહેલા મૂકવું. નકાર હોય તો નોટ ટુ રાઇટ. કાળ પરિવર્તનનો પ્રશ્ન રહેતો નથી, કારણ કે તે ઇન્ફિનિટિવ છે. પ્લીઝ જેવા શબ્દ નીકળી જશે. એક્ઝામ્પલ જોઈએ. ધ ટીચર સેડ ટુ ધ ચિલ્ડ્રન પ્લીઝ ઓપન યોર બુક્સ. અહીં સૂચના છે, માટે ટીચર રિક્વેસ્ટેડ ધ ચિલ્ડ્રન, પ્લીઝ નીકળી જાય અને ઓપનની આગળ ટુ ઓપન ધેર બુક્સ. ધ જનરલ સેડ ટુ ધ ઓફિસર ગેટ આઉટ. અહીં કમાન્ડ એટલે કે ઓર્ડર સૂચવાયેલો છે, માટે જોઈએ ધ જનરલ ઓર્ડર્ડ ધ ઓફિસર ટુ ગેટ આઉટ. ધ ટીચર સેડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. અહીં સૂચના છે, સલાહ આપેલી છે, માટે એડવાઇસ વપરાશે. ધ ટીચર એડવાઇસ્ડ હિઝ સ્ટુડન્ટ, ડોન્ટનું થશે નોટ ટુ વેસ્ટ ધેર ટાઈમ. ત્યારબાદ ઉદ્ગાર વાક્ય. આનંદ, આશ્ચર્ય, રોષ, દુઃખ જેવી લાગણીઓ વ્યક્ત કરે છે. સેડ ટુ ના બદલે એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સોરો, વિથ સરપ્રાઇઝ, રિમાર્ક્ડ, રિગ્રેટેડ, એંગ્રીલી જેવા શબ્દ વપરાશ થશે. એક્સક્લેમ્ડ વિથ પ્રેસ અથવા એડમાયરેશન વખાણ માટે વપરાય છે. વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. વાક્યમાં વપરાતા આહ, ઓ, હુર્રે, અલાસ, બ્રેવો, વોટ, હાઉ જેવા શબ્દ નીકળી જાય છે. સંયોજક ધેટ મુકાય છે. એક્ઝામ્પલ જોઈએ. ધ મધર સેડ હાઉ બ્યુટીફુલ શી લુક્સ.
તો વખાણ થયા છે માટે ધ મધર એક્સક્લેમ્ડ વિથ એડમાયરેશન ધેટ સી લુક્સ, સાદો વર્તમાન કાળ માટે સી લુકડ. હાઉ બ્યુટીફુલનું અહીં થશે વેરી બ્યુટીફુલ, માટે ધ મધર એક્સક્લેમ્ડ વિથ એડમાયરેશન ધેટ સી લુકડ વેરી બ્યુટીફુલ. ત્યારબાદ સી સેડ વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ, માટે અહીં પણ વખાણ થયા. સી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ ઇટ ઇઝનું ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. ધ પ્લેયર્સ સેડ હુર્રે વી હેવ વોન ધ મેચ, તો અહીં આનંદથી ભાવ સૂચવે છે માટે ધ પ્લેયર્સ એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ ધે હેડ વોન ધ મેચ. કાળ પરિવર્તન આપણે આગળ જોયું તે મુજબ કરવું. ત્યારબાદ લેટ વાળા વાક્ય. જો વાક્ય આજ્ઞા સૂચવે તો લેટની પહેલા ટુ મુકાય છે. એક્ઝામ્પલ જોઈએ. ધ સ્ટુડન્ટ સેડ ટુ મી લેટ મી રીડ સર, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આમ થશે ધ સ્ટુડન્ટ આસ્ક્ડ મી, લેટની આગળ ટુ મૂકવું ટુ લેટ હિમ રીડ. ત્યારબાદ જો વાક્ય સૂચન અથવા દરખાસ્ત સૂચવે તો સેડ ટુના સ્થાને પ્રોપોસ્ડ ટુ, સજેસ્ટેડ ટુ મુકાય છે. સંયોજક ધેટ મુકાય છે. લેટસની જગ્યાએ ધે શુડ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. શ્વેતા સેડ ટુ હર મધર લેટસ ગો ફોર અ વોક, તો અહીં સજેશન આપેલું છે માટે શ્વેતા સજેસ્ટેડ ટુ હર મધર ધેટ લેટસનું ધે શુડ થશે, તો ધે શુડ ગો ફોર અ વોક. થેન્ક યુ.